આલ્યો સતીશ લઈ લો બધા નહીં લાગવાનો જય સ્વામિનારાયણ કરો હાથ ધોઈ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ભલે ને બેઠા ભલે અહીંયા રૂમ માં બેસો ભલે તમે બેસો કરે આવી જાઓ બા થોડા રૂમ માં નીકળી જાઓ આમાં આવો કોઈ આ ભગવાન આ માતાજી આ માતાજી ના ભગવાન બે મંદિર છે હા દેવભાઈ ને બોલાવજો બધા હા બેહો બેહો અંદર બેહો અહીંયા બેહો બધે બેહો આ શું કર્યું હરખો લાગે આ હુકવણી કરી લાગે હરખ એ મમ્મી આ શું કર્યું એટલે આને શું કરવાનું છે પાવડર લઈ લે અમે 12 દિવસથી બધા યાત્રામાં ગયા સેવા કરી બહુ સેવા કરી એમ અયોધ્યા સપૈયા ઉજ્જૈન ચિત્રકૂટ બધા બાને દર્શન
લાવો ભરો તમે ઘરે તો રાખો મને મને મારી બાઈએ વધારે મોટી કરી, મારી મમ્મી તો વાડીએ હોય. બા ઈ તો બધાયને કહું છું કે બા મારી બાઈએ જ મને મોટી કરી છે એમ. એના હાથમાં જ હું મોટી થયું. મોટી કરે લીધા આ અમારા ગામના બેનો લઈને આવ્યા. કોલ્ડ ડ્રિંક્સ છે ને ગામના બેનો લઈને આવ્યા. જોરિયા ના પણ જેને ચા પીવું હોય ચા પીવે ને. જેને જે પીવું આજ તમારે સાંજ સુધી ખા 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 જ કરવાનું. હે શું કયો હો બા? હું કયો હો? કેવડું આશ્રમ છે ભગવાને બનાવ્યું આવું ક્યાં ખબર હતી? ભગવાને બનાવ્યું આવી ક્યાં ખબર હતી? હા ભગવાને બનાવ્યું. હા બાને લઈ ગઈ હતી. મેં કીધું એકવાર મારા આશ્રમે આવો, પતનો આવો તો કઈ નહીં. હમણાં સંત આશ્રમ ઓપનિંગ હતું ને તઈ લઈ ગઈ હતી. તબિયત આમ તેમ રે ને. હા મારા પપ્પાને મોઢું નથી જોયું. બધા જ મોટા મારા પપ્પા. હા કેટલી મૂર્તિ છે મહારાજની, કેટલી મૂર્તિ. એક ઘનશ્યામ મહારાજ ની એક જ. એક જ. હા. ભક્તિ માતા. ના ઘનશ્યામ મહારાજ એક જ છે. હા ધર્મ પિતા ને ભક્તિ માતા. આવે છે આમાં આવે જ છે. આવે છે. એને લગ્ન પછી 7 મહિના જ આખું રહીશ. મારા પપ્પાને મોઢું નથી જોયું. બધા જ મોટા મારા પપ્પા. તો મારા પપ્પાની 3 ભાઈ ને 2 ફયું. બધાને મોટા કર્યા ને અમને મોટા કર્યા. અમે એને ગાય દોતાય જોયા. હા બધું સિંગ શેકે ચૂલે પછી શેકાઈ જાય ને એટલે આમ ફોતરા ઉતારીને મોઢામાં નાખીને જોવે શેકાઈ ગઈ બરાબર. હા મને બધું યાદ હે એવું. હા મારા દાદીમાં એના હાટોથી જો મારા મમ્મી ને રહે. કાકા કાકી અત્યારે લંડન જાય. પછી મારા કાકા કાકી જાય તો મારા મમ્મી ની ત્યાં જાય ને કાકા કાકી અહીં રહે. બા હાટોથી એક રે. આ બેન લઈ આવ્યા છે. જો બસ થેન્ક યુ કહી દો. મને ઈ થાતું હતું મેં બીજા માસીને કોઈ થેન્ક યુ બોલ્યા પણ હવે તમને હું કયો બા? હે બા ઓલી જયશ્રી ઓલું દરવાજામાં ટીંગાડ દેતો. પાછળ ટીંગાડ દેજો ઓલું. એ લઈ લે. એ ઓલું રહ્યું ની દરવાજા પાછળ ટીંગાડ દે. એ મારું આ કેતનભાઈ નું એને તો મારા નામે કરી દીધું પણ આપણે એનું તો એનું દઈ દેવાનું હોય. આપણે કઈ જોતું નથી. એને જોઈ ત્યાં દઈ દેવાનું. ઈ જો આ ભાઈ ભાભી એવા મળ્યા ને કે બધું એની જમીન મકાન આ બધું માર નામે. એને તો આવું ન હોય તો પણ એ માગે તું એમ જ કહો અડધી રાત કેતો આપણે આપી દેવું. આપણે કોઈ ન જોઈ અને તારે નહીં જોઈ તું વેચીને સેવા કરી નાખીશ. મને ન જોઈ. મારે ક્યાં કોઈ વાહે વાપરે એમ છે. એક દીકરી છે કમાય ને એનું કરે.
ભગવાન આપે હા મારે એટલું બધું આજ મને જય માનત પીવું એટલું દઈ દો બા બોટલ આ માર સંધ્યા છે જો એનો ફોટો રહ્યો ઓલો એમ તો હું વાયડી ને એમ આમાં માર મકાન બન્યું ને મારા છોકરીનું નામ લખો મારા છોકરીનું લખ્યું પછી એના છોકરા ત્યાં મેં અવતાર છોકરાનું નામ લખ્યું ખાલી છે કોઈ ખાલી ઈ ભાઈ ભાભી ને એના દીકરો દીકરી અને આ એક રહી ની મારી છોકરી નાની હતો ત્યારનો ફોટો છે હા પણ આમ જો ભાભી એટલી ડાય ને કે મારી માઈ મને ભૂલાવી દે કાલે ફોન મેસેજ નોત કરતી આવવાના છે ને 6ઠા મહિનામાં હું લઈ આવું તમારા હાટું મેં કાંઈ નથી આવું તમે આવો અને બહુ થાય ને તો હું એક મગું લીંબુનું બોટલ લઈ આવજો અહીં લીંબુ મોંઘા થાય તો ઉપાડી નહીં ત્યાં લીંબુનું પાણી મસ્ત મળે એટલે મારે રસોડામાં જોતું હોય એટલે હું એમ જ કહું લીંબુનું બોટલ લઈ આવજો જેટલી જગ્યા હોય ને લીંબુનું બોટલ લઈ આવજો હા હા સરસ છે ખાતો મેં કીધું નજીક આવ્યા એટલે બધું મળ્યું એ દેવભાઈ ની આવ્યા કે નહીં અંદર એ પૂર્વી દેવભાઈ ને અંદર રૂમ માં મોકલી દો અંદર મોકલી દો નહીં તો છે ફોન છે કઈ વાંધો કઈ વાંધો નહીં હા બધા હા એ મારા પપ્પા એ પપ્પા અહીં ઉભા રહ્યો એમ કે તમારા પપ્પા એને જો આ મારા પપ્પા ઈ મારા પપ્પા આમ એના ધ્યાન આમ જો ઉભા રહ્યો એક એક બોલો એટલે સાંભળે આમ જો આ માર બાપુ છે ઈ બાપુ છે આ માર કાકી છે ઉભા રહ્યો 2 મિનિટ હવે બોલો બા ઉભા રહ્યો બા કઈ કે હે સાંભળો જો કોઈ એવી જાત્રા કરી નહોતી એમને તમારી દીકરીએ જાત્રા કરાવી બધે ફેરવાના જમાઈ નહોતા અને એવું અમને જમાડ્યું ને આ તો જમાડ્યું અમને નામે ન થાતું અમને જમાડ્યું ઈ કે નથી સાંભળ્યું ને એવું જમાડ્યું એમ હા પીઝા હા સાચું તો દાતા દ્વારા થાય હે જમાઈ નથી ગોતો ચિંતા ન કરો
ભલે ને તોય દાતાએ દીધું ને આપણે કર્યું છે. હા હા હાચો આધાર દાતાનો. આ બેયનો દેવા વાળાનો આભાર અને કરવા વાળાનો આભાર. બસ કેમ કે આપણી પાસે શક્તિ હોય, પૈસા ન હોય શું થાય કયો, એટલે હાચો આધાર દાતા જ કહેવાય. હા એમ હા દેવાંશી બેન, આ મારું ઘર છે, જો મારી જન્મભૂમિ. હવે ચા પીવો, ઠંડુ ને ચા ને હાલો. એવું ન હોય, એ જેને પીવી એને જાય, વાંધો નહીં. હા જેને પીવી હોય જ લ્યો, વાંધો નહીં. અન પાયરકું છે, પેટ થોડું પાયરકું છે. બધા પીઓ, વાંધો નહીં. હો તમે ખુશ થયા ને એટલે મને બહુ આનંદ થયો. આ બધા ગામના બેનો છે, ઠેક ઓલા આમ ઠેક રેવો ત્યાંથી આવ્યા તમને પીવડાવવા. એને કેટલો ભાવ હોય. બા તમારે ક્યાંય જાવું છે? તમારે ક્યાંય જાવું છે તો લઈ જાય હો કેતન ની બધાય. તો ભલે બાને પ્લેન માં યાત્રા કરાવી. બા તમે પ્લેન માં ગયા તા ને, તમને કોણ લઈ ગયું તું? તમને પ્લેન માં કોણ લઈ ગયું તું? તમે યાત્રા કરવા પ્લેન માં ગયા તા ને? એક વાર જઈએ. કોણ લઈ ગયું તું? કોણ લઈ ગયું તું? કોણ લઈ ગયું તું તમને? મને કેતન. મને કેતન મારી નાની ને અને મારા બા ને બે ને લઈ ગયો. સ્પેશિયલ આવ્યો લંડન થી અને લઈ ગયો. હું કહું પછી, હું એમ કહું તને ભલે ભાઈ રૂપિયા દીધા, પણ આ પેલા ગઈઢાની સેવા કરી લે, રૂપિયા તો પછી તું કમાઈશ. ભગવાન કરાવે, ભગવાન હા હા એમ નિહાકો લાગે તો જિંદગી પૂરી કરી નાખે. અમારા ઘરમાં કેવી ટેવ ખબર, અમે નાના હતા ને ત્યારથી શીખવું. કાંઈ મારા પપ્પા લઈ આવે ને એટલે મારા પપ્પા ને મારી મમ્મી એમ કે પેલા બાને દ્યો, પેલા બા ના જ હાથમાં દેવાનું, પછી બીજું બધું. મારી છોકરી નજીક થી બતાવો, ફોટો લાવો તો. આ ઈ મારી છોકરી ફોટો. હાલો આવજો. એ નાની હતી ને ત્યારનો છે. આ મારી છોકરી નાની હતી ને ત્યારનો છે. જો એના હાટુથી જીવી ગયા, નહીતર ઘણું જોઈ લીધું જીવનમાં. તમને કેવી નહીં તો થાઈ કરી પોરવશે નહીં અમને કાલથી, તો હજી આજ હાઈ સુધી વાંધો નથી.
મને ઓર પૂછ્યો ને એ કયો તો હું આને ખવડાવું ઈ આને હું બધાયને ખવડાવું છું ઈ બેબી હું છે ઓળખું છું ને બા એ બે બેન છે બે બેન આ બધાય જમાડું ઈ આ બધાયને ખવડાવું છું ને બધાયની રસોઈ બનાવે હું બધાયની રસોઈ બનાવું ઈ હવે ઓછું સાંભળે એને માથે ઓઢા વગર હાલશે ય નહીં જો હા એને માથે ઓઢવા જોઈએ જ મળવા દ્યો ભલે મળવા દ્યો મારે ગાડી મારે ભેરા ગાડી માં ને હિતેશભાઈ એ જ ચલાવે ને દીકરા એવું છે જય સ્વામિનારાયણ હવે નતા આવું હવે ના પાડશે હવે નહીં એમ કહે મહારાજની મરજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો બા જય સ્વામિનારાયણ હા ભરતભાઈ જય સ્વામિનારાયણ હાલો આવું ઉભા રહેજો હું દેવભાઈ મજા ને આ ભાઈ ભાભી લંડન અહીંયા શું હોય 2-3 મહિના 5 મહિના ને પછી વળી તાળા મારીને વહી જાય ને એવું બધું હોય હા અરે કઈ નથી દેવું તમે અહીંયા આવીને પાઈ ગયા બહુ થઈ ગયો કઈ વાંધો નહીં ભાઈ હવે એવું કઈ નું તમે બધા આવો ને રોકાવા હા 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 હાલ્યો તા યાદ રાખજો હા હાલો આવજો બધા હા હા સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમાર બાબુ અમાર કાકી હાલો ને રોકાવા થોડા પછી આ મારો મોટો ફ્રેન્ડ ચાહક મિત્ર મારો તાર નામ હું એ પછી તું વિડીયો જોશ મારા પછી કોને કોને બતાવે પછી શું કે તું ત્યાં એમ કહ્યું કે સપોર્ટ કરો બધા આ સાફાઈ વિડીયો એવું સપોર્ટ કરો આ સાફાઈ સપોર્ટ કરો એવું કે થેન્ક યુ ગોંડલ રહે છે ગોંડલ અમારા ગામના છે પણ ગોંડલ રહે છે રહી જાવ રોકાઈ જાવ હવે આઈને આ ખાઈટે હિચકજો જો માથે પંખોય છે આ મારી ખાટલી હું આવું ને એટલે ખાટલી લઈને બેહું જો હવે કેદી આવું બહુ ઓછું આવવાનું થાય આ બાજુ ફળ્યું હા ગાડીની બધું ન્યા પડ્યું હોય આ બાજુ આ હજી એક આવું નવું ઘર પાછળ હા આવું નવું ઘર એક પાછળ બા એક બધાને મોટા કર્યા હા અમાર મરચા બહુ આવી વાવવાનું હજી આની પાછળ એક બ્લોક આવો ને આવો એમાં કપાસ ભરી
હા ભગવાનની દયાથી બધું ચાલે. ચાલો બધાને જય સ્વામી. આ બસ આશીર્વાદ એક દી કાંઈ નહોતું, નરિયામાં પાણી પડતા. ભાઈ લંડન ગયો ને એમાં સુખી થયા. એટલે ભગવાન હોય ને તો ખાલી મોટા સંતના એટલું કીધું તું મારા પપ્પાને કે તમારે સારું થશે. ક્યારે થાય ન ખબર, પણ મોટા સંત ઉપર વિશ્વાસ હતો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.